લા બપોરનો ટાઈમ થઈ મારો ભાઈ રૂપલો જે નો આવ્યો તો લા બોલાવો આજે રતનો બોલાવે રૂપલા આવજે મોટો ભાઈ બોલાવે નાના ભાઈ આવજે આવજે ગયું મોદાર આવજે રેતીના મે મોટો ભાઈ બોલાવે નાના ભાઈ આવજે બપોર ખબર ના પડતી જે ગાયો લઈને આવે થોડુંક મોડું થઈ ગયું એમાં ગાય કોક હાલે ગાયો ભૂખ્યું નથી હોય ભૂખ્યું થાય કોક હાલે પેલા મોડું થાય આયા હોય એવું હાલે આપણે કાયમ એવું થયું એક હોય તો એવું થાય કાલો હાથ ગયા જાય પણ આપણને ખબર હોય આપણા ધંધો હે એમાં ધ્યાન નહીં રહે ને ધ્યાન તો ઘણી દીધી તો એને હરખો આવતો ધ્યાન તો બાકી ન રહ્યો તો એટલી તને ન ખબર પડે ક્યાં ટાઈમ છે તો ગાયો ભૂઈ રે મે દૂધ ન કાઢે ખબર હે ને તો કોઈ ક્યાં કાઢે હા આરે મોડીઓ ને લાઈન પર કાઢે બધી પાપડીઓ હજુ કાઢે પણ ધ્યાન દેવે માલમાં પણ મારા કરતા મોટા તમે ક્યાં થોડીક તમારે ધ્યાન દેવા એમાં નાના કે અમને નોય ખબર પડે હું પણ ગયો નો ઉઠીને વિયાયો હો તને બોલાયા તે તું આયા તાં તું શા હતો હાઈલો આવતો આ ધાંધો ને એ પછી હું હાઈલો આવતો તાં હૂતો તો નતો હાઈલો એટલે એમ ન કહેતા હૂતો તાં હોય એટલે હું તો કાઉ હુવા દે કોણ કે કોઈ જતા તો લગે છે આવે છે લખવા કાઈ નતો તે ઓલ વાડા માં ગાય બોલો ગગોડીઓ છે આજે તમારો છોકરો તમને ખબર હોય બોલાય નહીં હેસિયત નહીં ક્યાં નહીં હોય હેસિયત નથી હેસિયત એટલે તે ગાડાવડો રખડતો હોય છે ઓલો આમ ખબર હે હું તો ચાલ્યો હા બરોબર આવે તો લગભગ તો નથી બોલે છે હા બોલો કે આજે કાકા બોલાવા નીકળ્યા આવજો રે
ક્યાં ગયો તો વાડિયા વાડિયા તો હતું ને અમાર વાડિયા કોઈ દાવું કે તો હું વાડિયા ગયો તો ક્યાં હતો વાડિયા પણ હતો ક્યાં ઘણા બધા છે પાડે બધે જોયો ત્યાં દેખાડો નહીં હું ઓલા આંબલી માં આમ તો શું કરો આટા કાઈ રાખ ખાટા કાઢ્યા તો ખાટા કાઢ્યા જેવો છો જોયું એમાં આટ બકરીયું દીધું શેનું આટા કાઈ રાખ ઇનતા બાપા ખવરાવો હે આટા હે હે આટા હે શેની આટા કાઈ રાખ ત્યાં ખાટા કાઢ્યા બાદ હે ને ખાવા બાદ અંદર દેવરા તો સમજો અરે આ કામ કરવાનું હે ગાયું સારો જવાનું હે હું ન જાવ તાર બાપા પકડાઈને જવાનું હું ન જાવ તને વાંધો આણા તે લેવો તો જ જાવ છીના મારા તારા તારા હે મારો ના કાઈ નામ પાઈ મેં કે તારા જવાનું ઈ તો હું ખાઈ ગયા તાણે આપણે જઈશું આણે તમાર પર ટાણું આવ્યું આવે કોઈ ટાણું ન હોય આવે એટલે વરાપ ને જાય વરાપ નો આવે વરાત જવાનું છે એટલે એક ને ત્રીજું ઈજ હોત જાય છે નો અલા નહીં જા માજો નથી જાતો ન મારતું બહુ મોટે થયો આટલા બધા લાડ ન લડાવે આમ જો મારા આમ કતરાય લો બને લેલા ના માનતો મને ફોન કરે ગાય ફરવા જા જવાનું પણ કાને જવાનું આણા તેલવા જાવ ને તો જ જવાનું પણ તાર કામ હોય છે વાંધો એના આના તેલો ને જે તારે એટલી બધી ઉતારે કાકાનું ખાવાનું ન લે કાકો જો છે જેટલા કાકા હોય એટલા બધા આવીને વેચ દે કે કાકા વાંડા જ રે મારા આણા તો ગાયું જવાનું નથી જવાનું તું ગાયો સારવા જા એમ તાર હો નાને તેવા દે ઓહો અલા આ છોકરા હાલે હાલ હવે તો જાવું પડશે હવે તો માની ને જા તો જોજે પાછો નો આવતો ધ્યાન છોકરા નથી હવે જાવું જોઈશે હાલો હા આનલા તેડવા આનલા રકાવાય આનલા તેડવા આલે એ સમાતે મળ્યા યાદ મલારા નાયા વરા સુગણ થાયા રે
છોકરા લઈને જાય છે તો આપણે કોઈ આવો મારો લઈ જાય પણ કોઈ સા પાણી નહીં કે એ બાજુ આવ્યું તો હવે શું કરું? આવરો ફેન ઉભો રહી જાય ભૈયા જાય બેસી હાલો આવું. થેન્ક યુ અરે પ્રધાનજી, રાયકાભાઈ આરામ કરવા જતા હતા અને મીઠા મધુરા ગીત ગાતા હતા. આપણને જોઈ અને અવળું ચા માટે ફરી જા પૂછો તો. હા પ્રધાનજી અમને જોઈને અવળું કેમ ભરી ગયું? અરે પ્રધાનજી અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છે અરે બધી વસ્તુઓ તમારી સાથે અરે પ્રધાનજી અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છે બધી વસ્તુઓ તમારી સાથે છે દુઃખું. હે લાંબી લાકડીઓ ઘેર ભૂલા પ્રધાનજી લાંબી લાકડીઓ ઘેર ભૂલા રે લાંબી લાકડીઓ તમારી સાથે રાયકાભાઈ, લાંબી લાકડીઓ તમારી સાથે. ઘેર ભૂલા પ્રધાનજી ક્યાંયોને બાબત ભૂલા રે અરે પ્રધાનજી બધી વસ્તુ ઘરે ભૂલીને આટલા ફેર ઉભા છે અરે બધું તમારી સાથે છે રાયકાભાઈ. હાલો. તું શી માટે બોલો છો? અરે પ્રધાનજી હા શું કીધું તો તમારા મહારાજને રેસ છે અરે મહારાજ આ સત્ય નહીં સત્ય. અરે પ્રધાનજી, રાયકાને કહો કે સાસુ વન્ય સંજય છે તો રાજમાંથી ઇનામ છે અને જૂઠું બોલે તો એને કાળિયા ઠાકરની આપે. આ બધું આ ખોટું બોલ નાખે અરે અરે રાયકાભાઈ, એક મારે લાસા, એક લક્ષ્મી અને એક સગુણા, ત્રણ દીકરી હોવા છતાં વાંજા કઈ રીતે કહેવાય? કહો વીરા. આજે રબારી કહને રાધન સાંભળો રે આજે રબારી કહને રાધન સાંભળો રે અરે મહારાજા આ વીરા પ્રતાપ રાયકા, દીકરી તો બારકા ઘરની સ્થાપન કર્યો આજે બાપો હોય ને કાલે ઉઠી જાય લૂલો લંગડો દીકરો હોય તો રાજની ગાદી સંભાળે લખે અગ્નિ સમય રાજમાં પણ તારા દિવસે પ્રધાનજી, રાયકાની કેવી વાત સત્ય છે. અરે રાયકાભાઈ, આજે જો તમને માથા સુગંધ થતા હોય તો કાલે સારા સુગંધ લઈ અને આણા કરવા જજો. આવો આવો શું લઈ જાય હવે ચા પાછે આવડા ખવરા આવડા ખવરા સૌલા સૌલા હે સવરા સુકર થયા રાજા ભાઈ સવરા સુકર થયા રે હે આનલા કેડવા હાલા રાજા ભાઈ આનલા આજ બગલે ને પગલે મારી હરે તો મને મેળા બોલે છે. પ્રધાનજી, હાલ ને હાલ રાજમાંથી રાજમાતાને બોલાવો.
રામ ભરોસે 50 રૂપિયા કેવલમાં આવશે. બોલ રાણા પીરની જય
અરે સતી હા, આજ મારી રૈયત છે મને ડગલે ને પગલે મેળા બોલે છે સતી. અરે સ્વામિનારાયણ, આજે સતી કહે અને તમે સાંભળો. કહો સતી. એ આવું રાણી રે કહે રાજવીર સાંભળો ને. એ રાણી રે કહે ને રાજવી સાંભળે રે. કરી દઉં લલડા કેરી વાત, કરી દઉં લલડા કેરી વાત. રાણી એ આવું રાણી રે કહું ને રાજવીર સાંભળો. કરો તમારા દલડાની વાત, કરો રાણી તમારા દલડાની વાત. એવું રાણી કહે ને રાજવી સાંભળે રે. વાસવતી રે સવાયા મારા પારણા રે. જી તાર પારણીએ દસનાર, જી તાર પારણીએ ઝૂલનાર. ઈ મને કે તારે આપણે વાંધિયા કહેવાય. વાસવતી રે સવાયા આપણા ઘોડલા રે. નથી તાર ઘોડી રે દસનાર, નથી તાર ઘોડાનો પેલનાર. એવું એ મને કે તારે રજવાડું વાંધિયું કહેવાય. વાસવતી રે સવાયા ઘરના માંડવા રે. નથી તાર દૌતલનો હોમનાર, નથી મન દૌતલનો હોમનાર. ભાઈ મને કે તારે આપણે વાંધિયા રે. આવું રાણી રે કહું ને રાજવીર સાંભળો ને. એવું રાણી રે કહે ને રાજવી સાંભળે રે. કરી દઉં લલડા કેરી વાત, કરી દઉં લલડા કેરી વાત. રાણી રે કહું ને રાજવીર સાંભળો. કરી દો તમારા દલડાની વાત, કરો રાણી કરો દલડાની વાત. એવું રાણી રે કહે ને રાજવી સાંભળે રે. વાસવતી રે સવાયા આપણા ઘોડલા રે. નથી તાર ઘોડી લે દશના, નથી તાર ઘોડાનો પેલનાર. એવું એ મને કે તારે આપણે વાંધિયા રે. એ આપણે લાસાને લક્ષ્મી બંને દીકરી રે. લાચારે લક્ષ્મી રે મારે દીકરી રે. એ સગુણા હૈયા કેરો યાર, સગુણા હૈયા કેરો યાર. લાસાને લક્ષ્મી આપણે દીકરી રે. સગુણા હૈયા કેરો હાર, સગુણા હૈયા કેરો હાર. આજે લાચાને લક્ષ્મી રે મારે દીકરી રે. એ આવું રાણી રે કહું ને રાજવીર સાંભળો ને. આજે રાણી રે કહો ને રાજવી સાંભળે રે. અરે સ્વામિનારાયણ, હા સતી. આપણે ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં કેમ વાંજ્યા કહેવાય? અરે સતી, એ તો હું પણ જાણું છું કે ત્રણ ત્રણ દીકરી હો છતાં વાંધ્યા. આપની રૈયતનું કહેવું એવું છે કે બાટો ગુંડો લોલો લંગડો દીકરો હોય તો આ રાજ ચલાવે ને એકની રાજમાં તાળા લાગશે સતી. માટે હવે હું કહું, આ રાજા કહું અને તમે સાંભળો સતી. હા સ્વામિનારાયણ. આજ મારે કાશી વિશ્વનાથ જવું છે, પુત્ર ફળ મેળવવા જવું છે. તો શિવશંકર ભોળાનાથ પ્રસન્ન થાય, પુત્ર ફળ મેળવી અને પાછો આવી. અને જો શિવશંકર ભગવાન પ્રસન્ન ન થાય તો હું સગલા બલિદાન આપી દઈશ સતી. અરે સ્વામિનારાયણ, આ સતી. તમારે જાવું હોય ને તો પેલા આપણે દીકરી સગુણાના લગ્ન કરાવતા જાઓ અને પછી તમારે રજા લેવા આવો. બહુ સારું સતી. પ્રધાનજી, રાજમાંથી સારા એવા ગોળને બોલાવો. આદે પરદાન બોલાવે કોરદેવ આવો જોરે. આવજો રાધાને દરબાર રાજમાં પડ્યા તમારા.
અત્યારે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ જશે, માટે 100% અને શ્રીફળ લઈને જવાનું છે. અને હા, હવે ગોરદેવ દેશ જાજો પરદેશ જાજો, પણ એક સિંગલ ઘર ન જાજો. ભલે મારા હા ગોરદેવ, અરે મારા બાપ દેશ પરદેશ જઈ તમારે સ્વીકારવું પડશે. બહુ સારું ગોરદેવ. હર કે રે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે, આજે હર કે રે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે, ચાલ્યા દેશ રે પરદેશ, ચાલ્યા દેશ રે પરદેશ, આજે હર કે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે. સાંભળો ભાઈ, रुपए के मसाल क्या बाबा पिकल का दादा बढ़िया ने बाप गनी बाबाई गनी આજે હર કે રે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે, ચાલ્યા પરદેશ, ચાલ્યા દેશ રે પરદેશ, આજે હર કે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે. અરે દેશ
સારો નથી હોતો ને મૃત્યુ સારો હોતો ત્યારે જોડ આય આ ભેંગા વેર ના અરે રે કોઈ શું છે આ કયું રાજ છે કોણ રાજા રાજ કરે છે આયા ગામ બાકી જાણતું ન હોય આ કયું રાજ છે કોણ રાજા રાજ કરે એ પાછા આયા તેમ ઉભા એટલે તમને કોણ કીધું કોઈ ભેગું નથી થયું આયા કોઈ રાજ મારશે કોઈ ન કરતું હું એકલો જ રાજા હું ઓહો તમને દેખાતું નથી આ જો કઈ ઘટે ઘટ તો કઈ નથી તો પછી આનો રાજા હું જ છું ઓહો નામ કઈ બાજુ જાવ છો હા આયા લઈને આવ્યો તો આયા હું કામ છે આવલો ગાડી લઈને આવ્યો તો કોનું મારું હા તે લાવો હાલો હાલો પડાઈ એમ નહીં તો ના તો કેમ વધેરું તમને કીધું મેં તો આ બે બેટા વધેરું હે અહીંયા ન વધેરવાનું તો સાહેબ ઉતરવાનું આયા આવ્યો ના સાહેબ ના ઉતારવાની સાહેબ કરશો કરશો આયો કરશો હે સાહેબ ઉતરવાનું હે અને ટોપરા આયા જાશો આયા ખાશે કોણ ખાશે કોઈને પ્રસાદી દેવાની કોઈ ન દેવાય ન દેવાની તો આવડે એ કોઈ આયા હા તો પછી આપ ખાવ એટલે તમને કવા કયો રાજ છે કોણ રાજા રાજ કરે મન તો શું એનો રાજા હું જ છું લાગતું નથી એવું લે તના એંગલ બે એંગલ થી ના રાજ પર રાજા હા ભાઈ આ હોય થોડા રાજા તો અરે ના આમાં હું ઘટે હાલ રાજાને માથે મુગટ હોય આયુ મુગટ છે આવું હોય મુગટ લે આ હવે જો છે ને સેટ કરું તો પછી કામ શા થવું હાલો હું આયા કામ છે ને હાલતા બનો હાલતા ન બનવાનું તો રાજમાં જવાનું હોય શું રાજમાં કામ હે મને કહી દે હું બાપુ જઈને જઈ આવી અરે બાપુ વારે માર વાત કરવી છે બાપુ ઊંઘમાં છે અરે જગાડો બાપુ ઊંઘમાં એ ઉતાડી તો મારશે ન મારે અરે ન મારે લે હાલ જગાડો ખરા અરે મારા જાને ઘડી ખમ્મા કોક ભૂદેવ તમને મળવા માંગે છે અરે પ્રધાનજી એ ભૂદેવને પૂછી જો કે ક્યાંથી આવ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે ઓય જીવન જવું એ ક્યાં જવું પોરબંદરથી આવું હા હા અને આયા કયું રાત છે એ તમે પૂછ્યું નહીં હજી ના એ હું ભૂલી ગયો પૂછતા આવો જાઓ હરકત એકલો નાઈ રહ્યો નથી ઈયો પૂછતા આવો જાઓ યો ગુમસ્તો હો એ મહારાજા આ કયું નગર છે ને કેવો રાજા રાજ કરે છે અરે પ્રધાનજી પિંગલ નગરી રાજ છે અને રાજા બઢિયાર રાજ કરે છે જો પિંગલગઢ નગરી છે બઢિયાર બાપુ રાજ કરે છે અગિયાર બાપુ કયો ગોર દાદા મળવા માંગે લે હાલ ભાઈ એક કહી દે તો માર ઘડીએ ઘડીએ થોડા નહીં પણ ઈ હાસવા જો તમે હું મોરો પડી ગયો થોડા કરી કરીને ચાલો તો રાત ને બધું તમાર માં લાગે તો આ રાતનો કારભાર બધું માર માથે જ છે બાપુ ખાલી વહીવટ જ કરે પગાર હું આપો પગાર એક જણા 300 રૂપિયા હા ખાવા પીવાનું બધું ખાઓ પીઓ કરી દે મહિનો હા 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 તો બાપુ વાત કરો શું કરું મને એમ વાત કરું ના ના ગોર દાદા મળવા માંગે લે આ પણ મન મળ્યો ને તમને ન મળવા બાપુ મળવાનું ના અરે હું વાતો તમારા વાતો એ ઘણો હું આવો છું હું કહી ગયો કોઈ ન મળવા માંગતો તમને એ ભાઈ ક્યો ને આને હું હારો જ છું તો મુરે ચોરો હોય હાલો આપણે જોઈ લે ઓ ભાઈ મુરે ચોરો ને
તો તમને ના આવડતું? અરે રે હાલો અહીંયા કેન્સલ કરો. આપણે કીધું એ કામ કરો ને તો હું કીધું? બાપુ કયો ગોરદાદા મળવા માંગે. ગોરદાદા મળવા માંગે હે? બહુ સારું લ્યો, બહુ સારું. અરે મહારાજાને ઘણી ખમા, તમને ગોરદેવ મળવા માંગે છે. હે મેં પૂછી જો રાજના ગોર છે કે પછી રખડતા વખરતા? બહુ સારું. ગોરદાદા એ ગોરદાદા ઓ રાતના 100 પૈસા કરતા વખરતા તમને શું લાગે? મને જોઈ એમ રખડતા પકડતા એવું લાગે. પકડતા પકડતા ને રાતના ગોર હે. પણ આ બધું જો આ બધો ભૂખો ઢૂંઢ્યો છો. એ એવું હોય. લે આમ જો આ વાવ જો આ બધે મેલું જ છે. એટલે મને એવું લાગે ધોઈમાં આરોટી ના આયા ના. તાર શિયાળો આવે ને ધોવાનું ટાઈમ નથી. સીઝન હેન પાછી ધોઈ ભૂલો ઢોઈ નહીં. લગન નહીં. લગન નહીં કોણ આવે મારા? તમારે થઈ જાય છે પેલા બાપુને પડવાની વાત કરવાનું ખાલી. બહુ સારું લ્યો. અરે મારા રાતના ગોર છે અને તમને મળવાની રજા માંગે છે. તમે કહેતા હોય તો એને અંદર આવવા દો, નકર ડેલી ધક્કા મારી અને એને બહાર કાઢું. એ મહારાજ એ ગોરદાદા આવો આવો આમાં મળવા આવો આવી જાઓ. ધીમા ધીમા ડગલા માણો. બાપુ ભાઈ સીધી જઈને વાત ન કરતા હો. બાપુ બહુ મગજના ગરમ છે. એ બહાર લો ઘડી ઘા ભળો. સગનભાઈ રૂપિયા રોકડા આપે છે. બોલ રામા પીરની જય. આપણા ગામના ગાંગડિયા એવા ધમાભાઈ ટેડાભાઈ રાવપીના માનચંદર 200 રૂપિયા રોકડા આપે છે. બોલ રામા પીરની જય. અરે ગોરદેવ ક્યાંથી આવશો? અરે ક્યાં જઈ રહ્યા છો? અરે મારે ત્યાં પોકરમ ગઢથી આવું છું. ત્યાં આત્મા દાદાની દીકરી બેન સગુણાને ડાયરેક્ટ લઈને આવું છું. અરે ગોરદેવ તમને જે ખબર નથી કે પોખરણ ગઢના રાજા અજમલ હારે 20 વેર ચાલે છે. 22 વર્ષના અમોલા છે. એ જાણતા પણ તમે શ્રીફળ લઈને આયા. આ તો દોર છો. જે રસ્તે આયા એ રસ્તે ચાલતા થઈ જાઓ, નગર ધરતી મસ્તક જુદા કરીશ. અરે નહીં મારા દીકરી દીધે વેર વરે ને કા દીકરી લીધે વેર વરે. અરે પ્રધાનજી ગોરદેવનું કેવું છે કે કાતર દીકરી દીધે વેર વરે અને કાતર દીકરી લીધે વેર વરે. એટલે રાજમાંથી રાજગોરને બોલાવો અને એને શ્રીફળ ખીલાવો. કિયા જે પ્રધાન બોલાવે પતાવ્યા હવે જો રે હે રાજને દરબાર તપાયા કમરગા જે પ્રધાન આવે જે પ્રતાપ આવીને